હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. અને અત્યારે નવી સવાર કેટલા વાગે? 10 વાગી ગયા. હા, આપણે ઉઠ્યા હતા 9 વાગે. તો બસ હવે રેડી. અને અમારે છે ને જો આ પાણી ભર્યું છે ફુગાની અંદર ને હવે રમી એ તો ના ફૂટે. હા, એની અંદર છે ને જગ્યા લોબું થાય ને એટલે પડે ને એટલે ઓલું થઈ જાય, એટલે ભેળું થઈ જાય, રબડ આવે ને એટલે. અને આ બાજુ મમ્મીને ચાલુ છે ફોન. સારું, ત્યારે બન્યા બ્લોગમાં. હા, તો આપણે છે ને નાવા માટે પાણી ગરમ મૂકવાનું છે, એટલે થયું છે અડધું ને ભાઈ વળી પાછો નીચે લાકડા સળગાવી એટલે ગરમ થઈ જાય. અને અમારે એક બિલાડી તાપે છે, તાપે. અને આ સાઈડ ચા પીવી બીજો. આ બીજી વાર ત્રીજી વાર 10 વાગ્યા. રીતિબેન અમારે છે ને મોખણ લેતા વલણું લેતા શીખી રહી. શીખવામાં એવું હોય નહીં. તો અમે આવ્યા હતા મોવાના ઘરે, એટલે અમે છે ને ડોક્યુમેન્ટ લેવા આવ્યા હતા. અને તમને એક વસ્તુ બતાવું, દિલવાલી જે મતલબ પહેલાં ને કેસેટો આવતી ને ડીવીડીની અંદર અમે પિક્ચર જોતા કે ગીતો સાંભળતા, એનું કલેક્શન છે આ બધું, જૂનું જૂનું બધું. તો અમે હું ને મારી મમ્મી આવ્યા હતા ડીસા, ત્યાં થોડું કામ હતું. અને હવે છે ને અત્યારે અમે જે જગ્યાએ ઊભા છે ને એ છે ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો પુલ અને ભારતનો બીજો સૌથી લાંબો પુલ. હા, જેની લંબાઈ સમથિંગ 4 કિલોમીટર આસપાસ છે. અને એની ઉપરથી વ્યૂ કંઈક આવો ડીસાનો. એ પુલ આખો હાલે છે નહીં, આમ તો આમ થાય. તો આ છે એમ કે ડીસાનો ને મતલબ આખા ગુજરાતનો સૌથી લાંબો પુલ. પહેલા નંબર, બીજા નંબર. તો અમે વેલેડી પહોંચી ગયા છીએ અને અમે ઉભા રહ્યા છીએ પકોડી ખાવા માટે. અમારા સંજીવભાઈની લારીએ, હું ને મારા મમ્મા. બંધ કરો પણ છે નડે આપણે. તો આપણે હતા હમણાં થોડી વાર પહેલા બજારમાં, અને ઘરે આવ્યા એવા આવી ગયા ખેતરની અંદર, કેમ કે નાખવાની છે બટાકાની અંદર દવા. આવી છે ગામડાની લાઈફ, બરોબર ને. કડીકમાં ક્યાં ને કડીકમાં ખેતરમાં એવું બધું હાલ્યા કરે. અને અમારા રાજુ દિગર ને બધા આવી ગયા. અને મારા પપ્પા 4 જણા થઈને દવા નાખવાની, કારણ કે ટ્રેક્ટરથી નાખવાની એટલે વધારે જરૂર પડે માણસની, બરોબર ને. તો બનાવો બ્લોગ. તો ટ્રેક્ટર આવી ગયું છે અને આમાં છે ને પાણી ભરેલું છે, એટલે હવે આની અંદર દવા મિક્સ કરવાની અને છે ને આપણે આ બટાકાની અંદર નાખવાની.
અને આકાશમાં સૂર્ય. અમારે જીગરભાઈ જાય છે આગળ આગળ અને અમે જઈએ છીએ પાછળ પાછળ પાઇપ લઈને. અને આકાશમાં સૂર્ય કેવો દેખાય આજ તો, કારણ કે ધુમ્મસ છે એકલી. હા તો દવા નાખવાનું ચાલુ થઈ ગયું છે. મારા રાજુભાઈ ફુવારો લઈને હેડે અને પાઇપ લઈને હેડીએ અને પાછળ દેખાતા છે 2 જણા એ પાઇપ ખેંચવા વાળા કારીગર રાજ્ય પાઇપ ખેંચવા વાળા ની. વેલકમ ટુ નેક્સ્ટ ડે. આજે બીજો દિવસ છે અને બીજા દિવસના વાગ્યા છે 3:30 બપોરના. અને આપણે આવી ગયા છે ખેતરની અંદર લેબડો ભરવા માટે, ઢોરા માટે લાકડા લેવા ને લેબડો ભરવા. બરાબર. તો આજે સવારનું હવે આજે શરૂઆત કરીએ છીએ બીજા દિવસની. બરાબર ને. તો બનારો બ્લોગમાં જમી લીધું ને હવે કરી લઈએ વિડીયોને એડિટ. અને આજના વિડીયોમાં આટલું જ, કારણ કે બીજા દિવસે તો શું જ નથી, થોડુંક ખેતરમાં જતા ને હવે. બરાબર ને. તો આજના વિડીયોમાં આટલું જ. હવે હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ, ટાટા.